જૂનાગઢના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે। માણાવદરની બેઠક ઉપરથી ચૂંટણી લડેલા અને હમણાં જ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા કરસનદાસ ભાદરકા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। સત્તાવાર તેમણે માહિતી પણ આપી છે, પણ હવે કેમ તેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, ક્યારે જોડાશે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જૂનાગઢના રાજકારણમાં એટલા માટે ગરમાવો આવ્યો છે કારણ કે 5-6 મહિના પહેલા આમ આદમી પાર્ટીમાંથી કરસનદાસ ભાદરકા છે તેમણે રાજીનામું આપ્યું હતું। તેઓ માણાવદર બેઠક ઉપરથી પણ ચૂંટણી લડેલા છે, પરંતુ આ વખતે ફરીવાર રાજકારણમાં ગરમાવો એટલા માટે આવ્યો છે કારણ કે હવે આહિર સમાજની અંદર જ્યારે જવાહર ચાવડા પણ ક્યાંક મેદાનમાં છે અને પોતાની રીતે અલગ અલગ કામ કરી રહ્યા છે, બીજી બાજુ કરસનદાસ ભાદરકા છે હવે કોંગ્રેસમાં જોડાયા છે, એટલે ક્યાંક હવે ચર્ચા એ થઈ રહી છે કે 2027ની આ બધી તૈયારી ચાલી રહી છે। પરંતુ સ્વાસ્થ્ય એમનું ખરાબ હતું એટલા માટે તેમણે રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપ્યું હતું અને હવે જ્યારે તેઓ કોંગ્રેસ સાથે સત્તાવાર રીતે આજે જોડાઈ રહ્યા છે ત્યારે મેં એમની સાથે જે વાત કરી છે, એમણે કઈ એવી વિચારધારા કોંગ્રેસની છે એ ગમી છે, એ બધી બાબતે જ્યારે મેં વાતચીત કરી એ સૌથી પહેલા સાંભળીએ। અત્યારે મારી સાથે કરસનદાસ બાપુ ભાદરકા જોડાયેલા છે। બાપુ, સમાચાર વહેતા થયા તમે કોંગ્રેસમાં જોડાવાના છો। કોંગ્રેસની કઈ એવી વિચારધારા તમને ગમી કે તમે આ નિર્ણય લીધો છે? જી, કોંગ્રેસની વિચારધારામાં કઈ ગમે એવો પ્રશ્ન એટલા માટે નથી કે કોઈ પણ ગ્રાઉન્ડ ઉપર ગમે એટલું રમાતું હોય અને પ્લેયર ગમે એટલું તાકાતથી રમતો હોય, પણ જો એ ગ્રાઉન્ડ જ ના હોય તો એ રમતનો કોઈ મતલબ નથી। એમ જ્યારે આપણે 1947 પછી જે આપણું રાષ્ટ્ર છે, જે આઝાદીની વાત છે ને જે લોકશાહીનો આનંદ તમે ને હું ને પૂરા દેશના નાગરિકો લઈ રહ્યા છે, એના પાયામાં જો કોઈ હોય તો એ કોંગ્રેસની આઈડિયોલોજી છે। અને આઝાદીના આનંદમાં મેં મારા પેલા જે મેં શેર કર્યું છે એમાં પણ લખ્યું છે કે દરેક ભારતીય નાગરિક માટે કોંગ્રેસ પાર્ટી એ આઝાદીને નજરમાં રાખીએ તો એ માવતર પાર્ટી છે અને માવતર પાર્ટી માટે શક્ય પોતાની આવડત પ્રમાણે લોકશાહીના હિત માટે અને જે ભ્રષ્ટાચાર તરફ ભારત જઈ રહ્યું છે, જે આપખુદશાહી તરફ ભારત જઈ રહ્યું છે, એને રોકવા માટે અને દેશ પ્રેમ બતાવવા માટે કોંગ્રેસ તરફ વળવું એ દરેકનો રાષ્ટ્રીય ધર્મ છે એવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે। તો કોંગ્રેસ ભાજપની સામે મજબૂત ટક્કર આપી શકશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો કારણ કે સામે પક્ષે, કારણ કે તમે તો આમ આદમી પાર્ટીમાં કામ પણ કરેલું છે, તમને ખબર છે કે અત્યારે સત્તાધારી પક્ષ સામે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 3 છે અત્યારે। જી, લોકશાહીમાં તમને મને અને બધાને ખબર છે કે સરકારો આવતી હોય છે અને જતી હોય છે, લોકો સમયાંતરે વાસ્તવિકતા સમજતા હોય છે અને બીજેપીએ જે આભાસી વાતાવરણ ઊભું કર્યું છે, બીજેપીએ પોતાના હથિયાર તરીકે જે આમ આદમી પાર્ટીને વાપરી છે, બધી વાસ્તવિકતા લોકો જાણશે અને આઝાદીમાં જેનો મુખ્ય ફાળો છે, હું રિપીટ કરું છું, રાષ્ટ્રને અગણિત વસ્તુઓ જે આપી છે કે જે તે સમયે આપણી શું સિચ્યુએશન હતી અને તે પછી આપણી શું સિચ્યુએશન ધીમે ધીમે જે વાસ્તવલક્ષી વિકાસ થયો છે કોંગ્રેસ દ્વારા, એ બધી જ બાબત લોકો સમજશે અને કઈ પાર્ટી કોના હથિયાર તરીકે, કઈ પાર્ટી કોના પેલા તરીકે, બધી જ વાસ્તવિકતાનો પર્દાફાશ પાર્ટી દ્વારા અને વ્યક્તિગત મારા દ્વારા ગુજરાત અને દેશમાં કરવામાં આવશે। બિંદાસ રહો, બધું જ સારાવાના થશે। પણ બાપુ, જ્યારે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે તમે સ્વાસ્થ્યની વાત કરી હતી કે તમારી સ્વાસ્થ્ય જે સારું નથી રહેતું એટલા માટે તમે રાજીનામું આપો છો, તો કોંગ્રેસમાં હવે કઈ રીતે તમે મદદ કરશો? જી, મેં 5 મહિનાનો આરામ કર્યો છે અને સ્વાસ્થ્યની વાત ત્યારે પણ સાચી છે, આજે પણ હું કહું છું કે મેં બાયપાસ કરાવેલી છે તો ઓન રેકોર્ડ ડોક્ટરો પાસે છે અને એ ટાઈમે પેલી રીતનું હતું, પણ અમુક ઘણી બધી એવી વાતો છે કે જે મને વાસ્તવિકતા સમજાણી હતી, તો પછી મને એવું લાગ્યું કે મારે બ્રેક લઈ લેવો જોઈએ, મારે થોડુંક હેલ્થ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ અને હું રિપીટ કરું છું કે બાયપાસ એ તો જગ જાહેર વસ્તુ છે, બધાને ખબર છે, મેં કરાવેલી હતી, પણ જાગ્યા ત્યારથી સવાર અમુક બાબતો, અમુક ભૂલો જ્યારે સમજાય ત્યારે પાછું વળી જવું જોઈએ અને મેં તો NSU વખતથી કોંગ્રેસમાં કામ પણ કરેલું છે, એટલે એ કોઈ ચિંતાનું કારણ નથી, પણ જે વાસ્તવિકતા સાંભળેલી કે વાંચેલી નહીં, ખુદે અનુભવેલી, નજર સામે જોયેલી વાત હું ગુજરાત અને દેશ સામે લઈ જાય અને લોકોને વાસ્તવિકતા તરફ, કોંગ્રેસ તરફ પ્રયાણ કરવા માટે પૂરા પ્રયત્ન કરીશ। જી,
તમે વાત કરી કે તમે NSUI સાથે સંકળાયેલા હતા, તો પછી આમ આદમી પાર્ટીમાં જોડાવા પાછળનું કારણ શું હતું? જી, જે મેં આભાસી બધું સાંભળ્યું હતું, જે ખોટે ખોટી ઈમાનદારીની વાતો, ખોટે ખોટી નાના માણસ માટેની વાતો, શું કહેવાય, એ પછી જે બધું મેં જોયું, જે વાસ્તવિકતા જોઈ, અને બીજી વસ્તુ એ છે કે કીડીને પણ સલામ કરવાનું બેન મન થાય. જો એ કીડી પોતાની રીતે દોડતી હોય તો કોઈ બીજાના હાથા તરીકે કામ કરતા હોય, એ વાસ્તવિકતા જ્યારે આપને સમજાય ત્યારે ત્યાંથી હટી જવું જોઈએ. અને આ બધી જ ખૂબ સરળ ભાષામાં તાકાતથી જે વાત મેં જોઈ છે, સમજી છે, અનુભવી છે, સફર કરી છે, એ વાત હું રિપીટ કરું છું કે હું એક ગુજરાતી સુધી લઈ જઈશ, દેશના એક નાગરિક સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશ કે વાસ્તવમાં લોકશાહી પ્રેમી કોણ છે અને કોણ કોનો હાથો છે, હું પૂરી તાકાતથી સમજાવવાના મારા પ્રયત્ન છે. જી બાપુ, છેલ્લો સવાલ. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે માણાવદર બેઠક ઉપરથી લડવાની તમારી કોંગ્રેસમાંથી તૈયારી છે. નહીં, હાલ પૂરતું એ તો માનો કે મને કોંગ્રેસ કાલ સવારે કહેશે કે તમારે આ કરવાનું છે, તો એ તો એક ડિસિપ્લિનનો ભાગ છે. ઓકે, બરાબર. એ ઘણા એવું વાત કરે છે કે પેલી સીટ ઉપરથી લડવાના છે, એ બધું તો એક પાર્ટ ઓફ ડિસિપ્લિન છે. પણ મેઇન વાત, બાપુ ધારાસભ્ય બને ના બને, લડે ના લડે, એના કરતા મહત્વનું એ છે કે ગુજરાતના શાણા લોકોને, લોકશાહી પ્રેમી લોકોને કોઈ ગુમરાહ ના કરી જાય. કોણ વાસ્તવલક્ષી છે, કોણ કોનો હાથો છે, લોકશાહી કઈ દિશામાં અને કઈ રીતે કામ કરીએ. કારણ કે લોકશાહી છે તો આ બધી તાગડધીનના છે, બધી પાર્ટીઓ છે, તમે છો, હું છું, એટલે વાસ્તવલક્ષી સમજાય. બાકી સ્વતંત્રતા છે. લોકો તો માણાવદરનું કે અને કોઈ પણ સીટનું કે એક આનંદની વાત છે, એટલી આશા અપેક્ષાઓ રાખે છે. તો બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. કરશનદાસ ભાદરકાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.